નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ચેપ્ટર નંબર 9 હાઇડ્રોજનમાં છેલ્લે આપણે વાત કરી હતી કે જે કઠિન પાણીની અંદર જે અસ્થાયી કઠિનતા છે, બરાબર છે, તો કેલ્શિયમ અને મેગ્નેશિયમ છે, એને આપણે દૂર કરવા માટેની મુખ્ય બે પદ્ધતિઓની ચર્ચા કરી હતી. હવે જે આપણે વાત કરશું કે જે કઠિન પાણીની અંદર જે છે ને કેટલીક કાયમી કઠિનતા હોય. કાયમી કઠિનતા એટલે કે આપણે અત્યાર સુધી એવું જ ભણી હતા. કઠણ પાણી કોને કહેવામાં આવે તો કે વરસાદનું પાણી જમીન ઉપર પડે એટલે કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારકની અંદર આવે. પણ કેટલીક વખત એની અંદર ક્લોરાઇડ અને સલ્ફેટની અશુદ્ધિ પણ એટલે કે મેગ્નેશિયમ ક્લોરાઇડ અને કેલ્શિયમ ક્લોરાઇડ જે છે એની અંદર કાયમી કઠિનતા તરીકે હોય. તો હવે આ જે કઠણ પાણી છે એ કઠણ પાણીની અંદરની કાયમી કઠિનતા જો દૂર કરવી હોય તો એની માટેની કઈ કઈ પદ્ધતિ ઉપયોગ કરવામાં આવે તો કે મુખ્ય 4 પદ્ધતિઓ છે. પહેલી પદ્ધતિ તમે જોવો તો એની ધોવાના સોડાની હારે પ્રક્રિયા એટલે કે Na2CO3 હારે પ્રક્રિયા કરવામાં આવે. બીજી જે પ્રક્રિયા છે એ તમે જોશો તો કાર્બન પદ્ધતિ કરવામાં આવે છે, જેને સોડિયમ હેક્સા મેટાફોસ્ફેટ એવું કહેવામાં આવે, બરોબર, જેનું અણુસૂત્ર Na6P6O18 એવું છે. આ સિવાયની જો તમે પ્રોસેસ જુઓ તો શું થઈ જશે કે આયન વિનિમય પદ્ધતિનો ઉપયોગ કરે. તમે ઓલું ઝીઓલાઇટ શબ્દ સાંભળીને આવ્યા છો કે પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં ક્યાંક ઝીઓલાઇટનો ઉપયોગ જે છે એ થાય. તો ઈ અથવા તો ઝીઓલાઇટ ને પેટ્રોલિયમના શુદ્ધિકરણની હારે ક્યાંક તમે મેચ કરો તો તમને ખબર પડશે કે ઝીઓલાઇટ શું છે. ઈ ઝીઓલાઇટની મદદથી આયન વિનિમયના આધારે છેલ્લી સંશ્લેષિત પદ્ધતિને આધારે જે કઠણ પાણીની અંદરની કાયમી કઠિનતા જે છે એ દૂર કરવામાં આવે. તો પહેલા આપણે અહીંયા જોઈએ કે શું થઈ જશે તો કે કઠણ પાણીમાં કેલ્શિયમ અને Mg ના દ્રાવ્ય બાયકાર્બોનેટ દ્રાવ્ય બાયકાર્બોનેટ સિવાય બીજી ક્લોરાઇડ અને બીજી ક્લોરાઇડ અને સલ્ફેટ સ્વરૂપે કાયમી કઠિનતા પાણીમાં હાજર હોય છે, બરોબર. હવે કાયમી કઠિનતા પાણીની અંદર હાજર હોય છે ને કોણ હોય તો કે MgCl2 પછી CaCl2 MgSO4 CaSO4 આ બધી જે અહીંયા સંયોજનો લખેલા છે MgCl2 એ ક્લોરાઇડ અને સલ્ફેટના આ કાયમી કઠિનતા જે છે કઠિન પાણીની અંદર હાજર હોય છે ને દૂર કરવા માટે મુખ્યત્વે જે છે એની પ્રક્રિયા કોની હારે કરવામાં આવે તો કે ધોવાનો સોડા, એને કહેવામાં આવે Na2CO3. ધોવાના સોડા પછી તમે જો તો શું થઈ જશે તો કે કાર્બન પદ્ધતિ. આ સિવાય તમે જોશો તો શું થઈ જશે કે આયન વિનિમય પદ્ધતિ અને એની સિવાય તમે જોશો તો શું થઈ જશે તો કે સંશ્લેષિત પદ્ધતિ, બરાબર. આ 4 મુખ્ય પદ્ધતિના આધારે જે કઠણ પાણી છે એ કઠણ પાણીની અંદર રહેલી કાયમી કઠિનતાને દૂર કરી શકાય. એમાં આપણે જો પહેલી વાત કરીએ કે ધોવાના સોડા એટલે કે Na2CO3 હારે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે હવે તમે બેસિક પહેલા વિચારો કે અહીંયા તમારી પાસે બે પ્રકારની અશુદ્ધિઓ હાજર છે. એક જે છે એ ધોવાના પાણીની જે છે અશુદ્ધિ, બરાબર, એટલે કે ધોવાના પાણીની અંદર જે છે મુખ્યત્વે તમને બે પ્રકારની એટલે કે ધોવાનો જે સોડા છે Na2CO3 એની તમારે કાયમી પાણીની કઠિનતા દૂર કરવી હોય તો એની માટે MgCl એટલે ક્લોરાઇડ અને સલ્ફેટ ની જે કાયમી કઠિનતાને દૂર કરવા માટે એની પ્રક્રિયા કોની હારે કરવામાં આવશે Na2CO3. હવે તમે વિચારો કે Na2CO3 હારે જો એની પ્રક્રિયા થાય તો મુખ્યની બચ કઈ બને એટલે કે હું આ પ્રક્રિયા સીધી આમ લખું કે આ MCl પ્લસ Na2CO3 એટલે હવે દેખીતી વાત છે કે અહીંયા આગળ છે ને શું હશે તો કે M2 માં હશે, અહીંયા અંદર હશે Cl અહીંયા અંદર આપણી પાસે છે Na માં અને
અહીં આપણી પાસે છે CO3 2 તો આ M પ્લસ અને CO3 જે છે એની પ્રક્રિયા થઈ ને M2CO3 એક આવું બનશે ને બીજું શું છૂટું પડશે તો કે બીજું છૂટું પડે NaCl NaCl ને જે આપણે બેલેન્સ કરવા માટે અહીંયા મૂકવું પડે 2 બરાબર કે NaCl જોડે NaCl ને અહીંયા બનશે M2CO3 અથવા ખાલી MCO3 સોરી શું બનશે અહીંયા MCO3 જે છે એ નિપજ આપણને બનતી દેખાશે હવે જો અહીંયા પછીની પ્રક્રિયા બેઝિક રીતે છે 10મા ધોરણને જો તમે વ્યવસ્થિત ધ્યાનથી યાદ કરો ને એટલે તો તમને આપણી પ્રક્રિયા આમનામ યાદ રહી જાય કે આની પ્રક્રિયા તમે Na2CO3 હારે કરો તો અહીંયા તમે જુઓ તો શું થઈ જશે તો કે પહેલા અહીંયા તમને બનશે MCO3 એ બીજું અહીંયા શું છૂટું પડશે તો કે Na2SO4 એટલે કે બેયની અંદર તમે જુઓ તો કે જે આ M છે ઈ M તમને શું દર્શાવે છે તો કે Ca અને Mg ઉદાહરણ તરીકે જે છે એ આપણે અહીંયા લઈએ કે MgCl2 હું અહીંયા લખું કે MgCl2 એની પ્રક્રિયા હું કરું Na2CO3 મારી પાસે કોઈ પાણી છે એ પાણીની અંદર આ અશુદ્ધિ છે અને મારે દૂર કરવી છે તો શું થઈ જશે તો કે એક બનશે MgCO3 બીજું શું છૂટું પડશે તો કે 2NaCl રાઈટ એવી જ રીતે જો હું અહીંયા લખું તો કે CaCl2 ની પ્રક્રિયા હું અહીંયા કરું Na2CO3 આવે એટલે અહીંયા શું છૂટું પડશે તો કે CaCO3 2NaCl ચેક કરી લેજો પ્રક્રિયા મેં બરોબર લખી છે એની પછીની તમે પ્રક્રિયા જો કે સલ્ફેટના જો ક્ષારો હોય એટલે MgSO4 ની પ્રક્રિયા હું કરું Na2CO3 ની હારવાર તો અહીંયા જે નિપજ બને એ આવી રીતે બને કે MgCO3 ને અહીંયા પ્લસ કરીને Na2SO4 એવી રીતે અહીંયા CaSO4 હશે ને એની પ્રક્રિયા કોની હારે થશે Na2CO3 હારે થશે એટલે નિપજમાં બનશે CaCO3 Na2SO4 એટલે ટૂંકમાં જે મેં બે પ્રક્રિયા ચાર પ્રક્રિયા જે લખી ચાર પ્રક્રિયાને આધારે તમે આ મેં જો તો શું થશે તો કે ચાર પ્રક્રિયાને અંતે મુખ્યત્વે એટલે કે જ્યારે તમે કોઈ પણ જે કાયમી કઠિનતા ધરાવતા ક્લોરાઇડ અને જે સલ્ફેટના જે સંયોજન છે એની તમે કોની હારે પ્રક્રિયા કરશો ધોવાના સોડા હારે પ્રક્રિયા કરશો એટલે જે કેલ્શિયમ અને મેગ્નેશિયમ છે ને તમને કાર્બોનેટના સ્વરૂપ બનતા જોવા મળશે એટલે અહીંયા તમે જુઓ તો જે યાદ તમારી માટે રાખવા જેવી બાબત છે કે કાયમી કઠિનતા ધરાવતા ક્લોરાઇડ અને સલ્ફેટના સંયોજનની ધોવાના સોડા એટલે Na2CO3 સાથે પ્રક્રિયા કરતા શું છૂટું પડે છે તો કે તેના કાર્બોનેટ સ્વરૂપ સંયોજનો છૂટા પડે છે એટલે આ મુખ્ય પહેલી જે પદ્ધતિ હતી એ કઈ પદ્ધતિ હતી તો કે ધોવાના સોડા એટલે કે જ્યારે એની કોની પ્રક્રિયા થાય તો કે Na2CO3 ની આને પ્રક્રિયા થાય ત્યારે કઈ રીતે કાયમી કઠિનતા દૂર થશે એટલે તમે જો તમારી પાસે જે કઠણ પાણી હતું ને એની કાયમી કઠિનતા આપણે Na2CO3 હારેની પ્રક્રિયાથી દૂર કરી હવે ની જે વાત છે બરોબર હવેની વાત તમે મુખ્યત્વે જો તો કઈ રીતની થશે તો કે કાર્બન પદ્ધતિ જે આપણે અહીંયા બીજી વાત કરી કે ધોવાના સોડાની આપણે વાત કરી હતી હવે આપણે જોઈએ કે કાર્બન પદ્ધતિ હવે આ કાર્બન પદ્ધતિ એટલે શું છે જેમ ક્લાર્ક પદ્ધતિની અંદર આપણે વાત કરી હતી ને કે ક્લાર્ક પદ્ધતિમાં આપણે એવું કીધું હતું કે કોઈ વૈજ્ઞાનિક દ્વારા પદ્ધતિ શોધાયેલી છે એટલે કાર્બન કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી
પણ સોડિયમ હેક્સામેટાફોસ્ફેટ બરોબર જેનું અણુસૂત્ર તમે જુઓ તો Na6P6O18 એવું જે થાય આ સોડિયમ હેક્સામેટાફોસ્ફેટ જે છે એને વ્યાપારી ધોરણે કાલ્બોન એવું કહેવામાં આવે છે આ કાલ્બોનમાંથી જે છે ઈ બે Na ના આયનોનું વિસ્થાપન કરવામાં આવે છે અને ત્યારે જે એક આયન બને એની જે કેલ્શિયમ કે મેગ્નેશિયમ ના જે આયનો હોય દ્રાવ્ય સ્વરૂપે જે હજી રહેલા છે એની વડે દ્રાવણની અંદર સંકીર્ણ સંયોજન બનશે અને આ રીતે એની કાયમી કઠિનતા જે છે એની અંદરથી દૂર કરવામાં આવશે કઈ રીતે થશે એ આખી પદ્ધતિ જે છે તમે જો તો કે આવી રીતની આખી પ્રક્રિયા થાય કાર્બન પદ્ધતિમાં કાર્બન પદ્ધતિ વ્યાપારી ધોરણ એટલે કે એમાં મુખ્યત્વે શું દીધા છે તો કે સોડિયમ હેક્સામેટા ફોસ્ફેટ બરોબર આ ખાસ તમારે કાર્બન નું સૂત્ર જે છે યાદ રાખવાનું થશે કે Na6P6O18 આ જે સોડિયમ હેક્સામેટાફોસ્ફેટ છે બરોબર એમાંથી સંકીર્ણ સંયોજન બનાવી અને પાણીની કાયમી કઠિનતા દૂર કરવામાં આવે છે સોડિયમ હેક્સામેટાફોસ્ફેટ ને વ્યાપારી ધોરણે કાર્બન કહે છે જેનો કેલ્શિયમ એટલે Ca2+ અને Mg2+ ના આયનો સાથે પ્રક્રિયા થઈ દ્રાવણમાં સંકીર્ણ સંયોજન દ્વારા કઠિનતા દૂર થાય છે એટલે આ રીતે એની પ્રક્રિયા થશે એટલે કઈ રીતે પ્રક્રિયા આપણે જોઈએ અહીંયા પહેલા લખી નાખ્યો એટલે તમને જે છે આ વસ્તુ ખ્યાલ આવે પહેલા હું દેખા છે કે આ છે Na6 બરાબર P6O18 છે એમાંથી જે છે એ બે Na+ ના આયનોનું જે છે એ સ્થાનાંતર થશે એટલે છૂટા પડશે આવી રીતે પ્રક્રિયા Na6 P6O18 માંથી બે Na+ ના આયનો છૂટા પડે અને તમને આવી રીતનું સંયોજન બનશે કે Na4 P6O18 2- કેમ કે અહીંયાથી જો કે બે Na+ ના આયનો છૂટા પડ્યા આ જે આયન છે બરાબર એટલે Na4 P6O18 2- જે આયન છે એની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવશે તો કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ ના ક્ષારની સાથે પ્રક્રિયા થાય એટલે કે Na4 P6O18 2- ની પ્રક્રિયા કોની હારે થશે તો કે Ca2+ અને Mg2+ ના આયન સાથે થઈ દ્રાવણમાં કાયમી કઠિનતા સંકીર્ણ સંયોજન બની દૂર થાય છે એટલે આ રીતે એની અંદરથી મુખ્ય કઠિનતા જે છે દૂર કરવામાં આવશે જે મેં તમને નીચે જ વાત લખી હતી પણ અહીંયા વિથ ડિસ્ક્રિપ્શનમાં મેં તમને વાત લખી એટલે હવે તમે જુઓ કે M2+ છે એ M2+ ની પ્રક્રિયા કોની હારે થશે તો કે Na4 P6O18 2- ની હારે ની પ્રક્રિયા થશે એટલે એની અંદરથી 2Na+ બરાબર 2Na+ ના આયનો છૂટા પડશે અને આવી રીતે કાંઈક સંયોજન બનશે કે Na2M P6O18
આવી રીતનું એક આખું સંકીર્ણ સંયોજન બનશે બરોબર ઉપર જે છે એ અહીંથી જશે 2 માઈનસ આવી રીતનું એક આખું સંકીર્ણ સંયોજન બનશે જ્યાં m છે એ m શું હશે Ca2+ અને Mg2+ હશે એટલે તમે જો ને તો Ca2+ Na4 P6O18 2 minus it gives અહીંયા દીધા છે 2Na2 plus એટલે સોરી 2Na plus plus Na2 Ca P6O18 2 minus એવી જ રીતે અહીંયા તમે જોશો તો Mg2 plus plus Na4 P6O18 2 minus it gives 2Na plus plus Na2 Mg P6O18 2 minus એટલે આ રીતે આખી પ્રક્રિયા થશે અને અહીંયા તમે જોશો તો આ આખા જે સંકીર્ણ સંયોજનો છે એ સંકીર્ણ સંયોજનો બની અને જે છે કાયમી ગતિતા દૂર થશે તો પહેલા આપણે જે ભવન સોડાની હારેની પ્રક્રિયા પછીની જે આપણે વાત કરી એ કાર્બન પદ્ધતિને આધારે ખાસ કાર્બનનો અહીંયાનું સૂત્ર તમારે યાદ રાખવાનું થશે કે Na6 P6O18 હવે અહીંયાથી આગળ વાત કરીએ કે જે ત્રીજી પદ્ધતિ છે એ આયન વિનિમય પદ્ધતિ હવે આ જે આયન વિનિમય પદ્ધતિ છે એ આયન વિનિમય પદ્ધતિની અંદર જો આપણે વાત કરીએ તો એમાં મુખ્યત્વે ઝિયોલાઇટનો ઉપયોગ કરવામાં આવે હવે ઝિયોલાઇટ ઈ છે શું અથવા તો આ પદ્ધતિને આયન વિનિમય પદ્ધતિને જે છે ઈ પરમ્યુટિંગ પદ્ધતિ એવું રીતે કહેવામાં આવે બરાબર અથવા તો ઝિયોલાઇટ પદ્ધતિ દ્વારા એટલે કે તમને ત્રણેય રીતે અહીંયાથી જે છે ઇક્વેશન્સ પૂછાઈ શકે એટલે MCQ ની અંદર ની આપણે મેં વાત છે બોર્ડમાં તો તમારે કઈ લખવાનું નથી એટલે કોઈ ટેન્શન છે નહીં આયન વિનિમય પદ્ધતિ કેવું હોય જેમ મેં તમને વાત કરી ને કે ઓલા હાઇડ્રોજન કાર્બોનેટ જે હોય એ હાઇડ્રોજન કાર્બોનેટ દ્રાવ્ય સ્વરૂપે કઠિન પાણીની અંદર હજી હાજર હશે એટલે એમાં મુખ્યત્વે હશે કોણ તો કે Ca2+ અને Mg2+ તો આ જે Ca2+ અને Mg2+ છે ને એવું પાણી કે જેની અંદર હજી આ દ્રાવ્ય સ્વરૂપે હાજર છે એની અંદરથી ઝિયોલાઇટને પસાર કરવામાં આવે હવે ઝિયોલાઇટ મુખ્યત્વે છે ને સોડિયમ એલ્યુમિનેટ સલ્ફેટ એટલે કે NaAlSiO4 બરાબર પહેલા આપણે નામ લખી નાખીએ કે આયન વિનિમય પદ્ધતિ અથવા તો એને સોડિયમ અથવા તો એને પરમ્યુટિંગ પદ્ધતિ એવું કહેવામાં આવે જેમાં મુખ્યત્વે ઝિયોલાઇટનો ઉપયોગ થાય NaAlSiO4 સોડિયમ એલ્યુમિનેટ સિલિકેટ બરાબર આની અંદર તમે જુઓ ને તો કાક આવી રીતે કે જે ઝિયોલાઇટ જે છે ને એ છિદ્રાળુ સંયોજન છે એમાં Na+ ના આયનો જે છે એ કાક આવી રીતે હાજર હોય બરાબર આ બધા જે છે ને એ આવી રીતે ઝિયોલાઇટ ની અંદર Na+ ના આયનો હાજર હોય Na+ 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 ના આયનો આવી રીતે હાજર છે હવે કેવું થશે કે આ જે ઝિયોલાઇટ છે ને ઈ મેં જેમ તમને વાત કરી કે જે કઠિન પાણી હશે એની અંદર હજી દ્રાવ્ય જો કેલ્શિયમ અને મેગ્નેશિયમ હશે તો ઝિયોલાઇટને પસાર કરે હવે ઝિયોલાઇટ જે છે આ છિદ્રાળુ પદાર્થ છે ને એમાંથી આ જે Na+ ના જે આયનો છે ને પોતાનું સ્થાન છોડીને વયા જાય બરાબર એટલે અહીંયા છે ને ધારો કે Na+ નો આયન વયો ગયો તો અહીંયાની જગ્યા ખાલી પડી એવી રીતે અહીંયા Na+ નો આયન વયો ગયો તો અહીંયાની જગ્યા ખાલી પડી તો એ ખાલી પડેલી જગ્યા ઉપર જે દ્રાવ્ય સ્વરૂપે Ca2+ અને Mg2+ ના આયનો છે ને એ અહીંયા ગોઠવાય છે એટલે અહીંયા Ca2+ ને અહીંયા Ca2+ ગોઠવાય છે અને ઈ ઝિયોલાઇટ પાછો છે ઝિયોલાઇટ એટલે ઉદ્દીપક તરીકે કામ કરે અને ઉદ્દીપકનું કામ હોય તમને ખબર છે કે પ્રક્રિયાને આગળ વધારવાનું હોય ની પ્રક્રિયાની અંદર પાછો જેવો હતો એવો હરીખા હાજો ને હાજો પાછો આપણને એવો મળે તો ઈ ઝિયોલાઇટને જેવું તમે પસાર કરો એટલે પોલાણમાંથી જે Na+ ના આયનો છે એ છિદ્ર ઉપરથી સ્થાન છોડીને વયા જાય
અને એની જગ્યાએ Ca2+ અને Mg2+ ના આયનો ગોઠવાઈ જાય. આ રીતે આખી કાયમી કઠિનતા જે છે બરોબર, કાયમી કઠિનતા પાણીની અંદર જે છે એને દૂર કરવામાં આવે આયન વિનિમય પદ્ધતિને આધારે. એટલે ખાસ તમે જુઓ તો કઈ રીતે થશે તો કે ઝિયોલાઇટ ની મદદથી કાયમી કઠિનતા ધરાવતા પાણીનો દ્રાવ્ય Ca2+ અને Mg2+ ના આયનો હાજર હશે. તેમાંથી ઝિયોલાઇટ બરોબર, આ બાજુ તેમાંથી ઝિયોલાઇટ પસાર કરતા તેમાં રહેલા Na+ ના આયનો તેની જગ્યા છોડી ને જતા રહેશે. આપણે પ્યોર ભાષામાં છે જગ્યા છોડીને જતા રહેશે અને તેના ખાલી સ્થાન પર Mg2+ અને Ca2+ ના આયનો ગોઠવાશે અને આ રીતે અસ્થાયી કઠિનતા, આ રીતે કાયમી પાણીની અંદર જે કઠિનતા છે એટલે આ રીતે આયન વિનિમય પદ્ધતિ દ્વારા કાયમી કઠિનતા દૂર થાય છે. રામ તમે અહીંયા જુઓ તો અહીંયા બે વસ્તુ થાય કે આપણે શું કરીએ છીએ કે જે ઝિયોલાઇટ ની અંદર Na+ ના આયનો છે ને Na+ આયનોનું સતત વિસ્થાપન થાય છે. આ Na+ ના આયનોનું સતત વિસ્થાપન થશે એટલે એક સમય એવો થશે, પહેલા પ્રક્રિયા જો પછી હું જેમાં કોની વાત તમને થશે કે NaZ આ જે Z છે ઝિયોલાઇટ છે બરોબર પ્લસ M ની પ્રક્રિયા અહીંયા તમે જો M2+ આયન નાગરિકનો સંયોજન બને કે MZ2 પ્લસ જે છે એ અહીંયા શું છૂટું પડશે તો કે Na પ્લસ આયન જે છે એ છૂટો પડે બરોબર. હવે કેવું થાય કે અહીંયા તમે જો આવી રીતે Na+ નો આયન જે છે ને એ આ ઝિયોલાઇટ નું દીપક કેન્દ્રથી સતત છૂટો પડે એટલે એક સમય એવો થાય કે બધા Na+ ના આયનો એ ઝિયોલાઇટ ની અંદરથી છૂટા થઈ ગયા હોય. હવે બધા જો Na+ ના આયનો એ ઝિયોલાઇટ ની અંદરથી દૂર થઈ જાય તો પ્રોબ્લેમ શું પડે કે એની બધી જગ્યાએ કોણ આવી ગયા હશે Ca+2 અથવા તો Mg2+ ના આયનો આવી ગયા હશે. તો હવે કોઈ જગ્યાએથી Na+ ના આયનો દૂર નહીં થાય એટલે કે એનો મતલબ શું થયો કે હજી જો તમારી પાસે કઠિન પાણી હશે એની અંદર Ca2+ કે Mg2+ ની અશુદ્ધિ હશે તો તમારે એને દૂર કરવા માટે ફરીથી Na+ ના આયનો જરૂર પડશે એ ઝિયોલાઇટ ની અંદર બરાબર. એટલે કે અત્યારે તમારો ઝિયોલાઇટ બિન કાર્યક્ષમ થઈ ગયો છે કેમ કે બધા Na+ ના આયનો દૂર થઈ ગયા છે. હું કહું તમને સમજે ને કે પાણીની અંદરથી તમે આમ ઝિયોલાઇટ પસાર કરો એટલે અમુક Na+ ના આયનો છૂટા પડી ગયા, ઓલી સીટ ખાલી થાય એટલે એની જગ્યાએ પછી સીટ ભરાઈ જાય. હવે આખી બસ ભરાઈ ગઈ હોય તો પછી કોઈ પેસેન્જર બેઠી ન હોય એની માટે શું કરવું પડે વધુ બીજા પેસેન્જરને બેઠાડવા પાછી સીટ ખાલી કરવી પડે તો એની માટે ઓલા પેસેન્જરને ઉતારવા પડે. અહીંયા તમારે શું કરવું છે કે પાછા Na+ ને ચડાવવા પડે એટલે કે તમારી પાસે જે ઝિયોલાઇટ છે તમારે કાર્યક્ષમ બનાવવા પડે. તો આ ઝિયોલાઇટને કાર્યક્ષમ જે છે બનાવવા માટેની ફરીથી કોની હારે પ્રક્રિયા કરવામાં આવે તો કે એની ફરીથી NaCl2 ની હારે પ્રક્રિયા કરવામાં આવે. એટલે કે આ જે MZ2 છે એની પ્રક્રિયા કોની હારે કરવામાં આવે NaCl હારે કરવામાં આવે. એટલે આવી રીતનું સંયોજન બને કે NaZ પ્લસ MCl. એટલે મુખ્ય તમે જોશો તો કે ઝિયોલાઇટના વધુ પડતા
ઉપયોગથી બધા Na+ ના આયનોનું વિસ્થાપન થશે, જેથી ઝીઓલાઇટ બિનકાર્યક્ષમ થશે. આથી તેની પ્રક્રિયા ફરીથી કોની હારે કરવામાં આવે? NaCl સાથે કરવામાં આવે છે. બરાબર, એટલે આ રીતે આખી પ્રક્રિયા થાય અને ફરીથી પાછો આપણે ઝીઓલાઇટ ઉપયોગી થાય. તો આ મુખ્ય ત્રણ પદ્ધતિની આપણે ચર્ચા કરી કે ધોવાનો સોડા, કાર્બન પદ્ધતિ અને આયનિક પદ્ધતિ. હવે એની પછી જે આપણે જોશું ને સંશ્લેષિત પદ્ધતિ જોશું. બરાબર, તો મેઈન તમે આપણે આની પહેલા જોઈ કે અસ્થાયી ગઠિતતા કઈ રીતે દૂર થાય. હવે આપણે જોઈએ કાયમી ગઠિતતા દૂર કરી. તો એક છેલ્લી પદ્ધતિ બાકી છે જે આપણે હવે પછીના લેક્ચરમાં જોશું. તો આ ત્રણ પદ્ધતિની અંદર તમને ખ્યાલ આવ્યો હશે, એવી આશા રાખીશ. થેન્ક યુ.